જય શ્રી કૃષ્ણ. પ્રિય વૈષ્ણવજનો, આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં સત્સંગ વિશેનું મહત્ત્વ સમજશું. તો એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરજો, જેથી સત્સંગના નવા નવા વિડીયોઝ તેમને સુધી પણ પહોંચી શકે. તો આ સત્સંગ એટલે શું? કોનો સંગ કરવો? કઈ રીતે સત્સંગ મળે? તો માનવીની ચેતનાને જાગૃત કરવામાં કે પોષવામાં અને વિસ્તારવામાં સત્સંગની ભૂમિકા બહુ જ મોટી છે. માનવી અનેક શુભ સંસ્કારો અને સંકલ્પોનું મનમાં બીજારોપણ કરે, પરંતુ જો તેને સત્સંગ મળતો ન રહે ને તો બધા જ શુભ સંકલ્પો સંસ્કારો શિથિલ થઈ જાય, ફીકા પડી જાય છે. પોષકા ભાવે તું શિથિલમ, પોષકનો અભાવ થાય તો મન શિથિલ થઈ જાય, શ્રદ્ધા ભક્તિ ઉત્સાહ વગેરેમાં ઓટ આવવા લાગે. આવી શિથિલતા ન આવે એ માટે નિત્ય સત્સંગ પરાયણ રહેવું જોઈએ. આજે આ જ કારણે જ્ઞાન માર્ગમાં, ઉપાસના માર્ગમાં, ભક્તિ માર્ગમાં કે યોગ વૈરાગ્ય વગેરે સાધનોમાં દુસંગના ત્યાગ પર અને સત્સંગના સેવન ઉપર સર્વદા ભાર મૂકવામાં આવ્યો. માનવી જે સાધન વડે, સાધના વડે જે સિદ્ધિ પ્રાપ્ત કરવા ઈચ્છતો હશે, ભક્ત તપસ્વી યોગી સંન્યાસી કે જીવનમુખ થવાની દિશાએ તે આગળ ધપતો હશે તો દરેકને સત્સંગની આવશ્યકતા પડવાની જ. તે સાધકોને શુભ મંગલમય સતતત્વની આવશ્યકતા સત્સંગ દ્વારા જ પ્રાપ્ત થશે અને સુરક્ષિત રહેશે, તો તેને પોષણ મળતું રહેશે. હવે આ સત્સંગ કોને કોને મળ્યો? તો ભાઈ, ભક્તિ પ્રાપ્ત કરવાનું ઉત્તમ સાધન ભગવદીય પુરુષોનો સંગ છે. ધ્રુવજીને નારદજીના સંગથી ભક્તિ પ્રાપ્ત થઈ છે. પ્રહલાદજી માતાના ગર્ભમાં હતા ત્યારે નારદજીનો સંગ પ્રાપ્ત થયો, એટલે ભગવાનના પરમ ભક્ત થયા. એટલે સત્સંગ પ્રત્યક્ષ નહીં ને પરોક્ષ રીતે પ્રાપ્ત થાય ને તો પણ લાભકારી છે. તો પછી સત્સંગ, પ્રત્યક્ષ સત્સંગનું વર્ણન ક્યાંથી થાય? વાલ્મીકી પૂર્વના સમયમાં ખૂબ જ હિંસા કરતા, આવતા જતા રાહદારીઓને લૂંટી લેતા. નારદજીના ક્ષણિક સંગથી આખું જીવન પરિવર્તન થઈ ગયું અને મહર્ષિ વાલ્મીકી થયા અને રામાયણની રચના કરી અને ભગવાનને એને આત્મસાત કર્યા. ઉદ્ધવજી વ્રજમાં ગોપીઓને જ્ઞાનોપદેશ કરવા 3 દિવસ માટે જ વ્રજમાં ગયા હતા. પણ 3 દિવસ માટે ગયેલા ઉદ્ધવજીને વ્રજભક્તોનો, ગોપીજનોનો સંગ પ્રાપ્ત થયો. 3 માસ સુધી વ્રજમાં રોકાયા અને ગોપીઓના સત્સંગથી ઉદ્ધવજીને ભક્તિ પ્રાપ્ત થઈ. કૃષ્ણ કૃષ્ણ રડતા વ્રજમાં ગયેલા ઉદ્ધવજી ગોપી રડતા રડતા મથુરા પાછા આવ્યા. તો આ સત્સંગની આટલી બધી મહત્તા બતાવી છે. તો સત્સંગ ખરેખર સત્તત્વનો સંગ છે, સજ્જનોનો સંગ, સદગુણોનો સંગ, સદગ્રંથોનો સંગ, સદવિચારોનો સંગ, સત્કર્મોનો સંગ, સદવાંચનનો સંગ, સદચિંતનનો સંગ, સદશ્રવણનો સંગ. આવા અનેક સત્તત્વો છે. પ્રત્યેક સત્તત્વ સાક્ષાત શ્રી કૃષ્ણનું જ સ્વરૂપ છે, જેનો સંગ કરીને કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર જેવા દુર્ગુણોથી છુટકારો મળે, જેનો સંગ કરીને અહમતા મમતા છૂટે અને દીનતા પ્રાપ્ત થાય, જેનો સંગ કરીને ગૌરવભર્યું વૈષ્ણવ જીવન જીવી શકીએ, જેનો સંગ સ્વધર્મનું આચરણ કરવાની પ્રેરણા આપે અને જેનો સંગ કરીને પ્રભુના સ્વરૂપમાં પ્રેમ જાગે, તેનો સંગ તે સાચો સત્સંગ. ટૂંકમાં કહીએ તો જે જીવાત્માને પરમાત્મા તરફ લઈ જાય તેનું નામ સત્સંગ. હવે પુષ્ટિ ભક્તિ માર્ગમાં દયારામભાઈ કવિ આપણા થઈ ગયા પ્રખર. તો એ દયારામભાઈ પણ પોતાના ચંદ્રાવાળા બીજાની અંદર સત્સંગની મહત્તા બતાવે કે 4 વેદ ખટશાસ્ત્રનો વારે વારે કર્યો રે વિચાર, ઉપનિષદના અર્થનો શોધતા નીકળ્યો સાર શ્રી કૃષ્ણની ભક્તિ. પણ એ ભક્તિ માટે શું કરવાનું? સત્સંગમાં કરવી આસક્તિ.
શ્રી પૂર્ણ પુરુષોત્તમને યુગ ચરણે સર્વ સમર્પીને રહેવું શરણે. તો અહીંયા દયારામભાઈ સત્સંગની મહત્તા બતાવે છે કે ભાઈ તમે સત્સંગમાં આસક્તિ કરશો તો પ્રભુના સ્વરૂપને તમે ઓળખી શકશો. તો એની મહત્તા બતાવી છે દયારામભાઈએ. તો ભક્તિ માર્ગની અંદર કે કોઈ પણ સાધનાની અંદર સત્સંગની મુખ્યતા એટલા માટે જ બતાવવામાં આવી છે. સત્સંગ જ ભક્તિમાં આગળ વધારી શકે છે અને સત્સંગથી જ પ્રભુની પ્રાપ્તિ થાય. જે નિગમ કહેતા જ્યાં ગમ પહોંચતી નથી તે વેદ પ્રભુને પ્રાપ્ત કરવા સત્સંગ ઉપયોગી છે. તેમાં પણ અત્યારે તો કલયુગ ચાલે, આમાં તો ખાસ કીર્તન ભક્તિ શ્રેષ્ઠ કીધી છે. કલૌ કેશવ કીર્તનાથ. તો બીજું એક ચંદ્રાવાળું દયારામભાઈ 53માં ચંદ્રાવાડામાં પણ દયારામભાઈ સત્સંગનો ભાર મૂકતા કહે છે કે સત્સંગ સર્વનો સાર છે, તેનો મૂઢ ન જાણે મર્મ. અદીપ દીપ મલ્ય થયો, તદરૂપ થયો વણશ્રમ. શ્રમ વિના શ્રીનાથ મિલાવે, કલ્પનું કામ તે પલકે સરાવે. જેમ નીચ નીર મળતા ગંગે ગંગ, એમ સમોવર્ધ્યે સત્સંગ. આ 53મી કડીમાં 53મી ચંદ્રાવાડાની અંદર દયારામભાઈ સત્સંગની મહત્તા બતાવતા કહે છે કે સર્વનો સાર છે એ સત્સંગ છે, પરંતુ મૂઢ જીવો તેનો મર્મ જાણી શકતા નથી. ત્યાં દીવાનું દ્રષ્ટાંત આપ્યું કે એક દીવો બળતો હોય તો તેના બીજા દીવાને આપણે અડાડીએ તો એ દીવો પણ પ્રજ્વલિત થઈ જાય. હાલાકી તેમાં તેલ બત્તી હતું પણ દીવાનો સંગ તેને થતાં જ તે પ્રકાશરૂપ બન્યો. જેમ એક દીવો બીજા દીવાને પોતાના સમાન બનાવે તેમ ભગવત ભક્ત પોતાના સંગીને પોતાના સંગથી અંતરના નાદને જાગૃત કરે છે, ત્યારે જ તે સમાન બને છે. આ સત્સંગના સુખની બરોબરી કોઈ સ્વર્ગ કે અપવર્ગ કરી શકતું નથી, કેમ કે વિનાશ્રમ મહાન ફળની પ્રાપ્તિ સત્સંગથી મળે છે. જેવી રીતે ભીનું કપડું બીજા સૂકા કપડાને સાથે રાખવાથી તેને પણ ભીનું કરે છે. જે વસ્તુ પ્રાપ્ત કરવા અનેક સાધનો કરવા પડે છે, ઘણા શ્રમ પછી પણ સિદ્ધિ પ્રાપ્ત થવી કઠણ છે, તેમજ સિદ્ધિ સત્સંગ દ્વારા આ પ્રાપ્ત થાય છે. આવી સત્સંગની મહત્તા છે, તેને મૂઢ જીવો સમજી શકતા નથી. સત્સંગ સબકા મૂળ હે જો સાર માહે સાર, સત્સંગ તે પ્રભુ પાઈએ જો અગમ નિગમ ઉચ્ચાર. પ્રભુ પ્રાપ્તિ માટેનો સરળ રસ્તો તે સત્સંગ છે, જેને વેદ કહે છે કે અમારી આગળ મતિ પહોંચતી નથી, તે પ્રભુને સત્સંગ વડે પ્રાપ્ત કરી શકાય છે. ગંગાજી નિર્મળ વહી રહ્યા છે, તેમાં ગંદુ જલ આવીને ભળે છે, તે ગંગાજી પોતાના સમાન બનાવે છે, તેમ ભગવતી પોતાના સંગીને પોતાના સમાન બનાવે છે. વૈષ્ણવોનો સંગ પારસમણી જેવો છે. ગમે તેવા અધમ સ્થિતિનો જીવ પણ હોય ને તો તેના સંગથી તે પણ પારસ બને છે. વૈષ્ણવના સંગથી તેના અપરાધો છૂટી જાય છે. એટલું જ નહીં, પૂર્વના બધા બંધનોથી મુક્તિ મળે છે અને તે પરમ ભગવદીય બને છે. માટે આ સત્સંગની મહત્તા ખૂબ ઊંચી છે. તો દયારામભાઈ પણ પોતાના ચંદ્રાવાડાની અંદર સત્સંગની મહત્તા બતાવે છે અને સત્સંગથી જ પ્રભુના સ્વરૂપનું જ્ઞાન થાય. તો આ સત્સંગ નિત્ય કોનો કરવો? તો આપણા માટે તો શ્રી હરિરાયજી મહાપ્રભુજીના શિક્ષાપત્ર છે, 84-252 ભગવદીઓની વાર્તા છે, પૂર્વીય આચાર્ય થઈ ગયા એવા ગોસ્વામી બાળકોના વચનામૃતો છે. આવા ઘણા ગ્રંથો આપણા સંપ્રદાયમાં હજી બિરાજે છે. તો એનો સંગ કરી અને આપણું આ વૈષ્ણવ જીવન આપણે કૃતાર્થ કરીએ. શ્રી વલ્લભાધીશ કી જય.